રાહુલ ને માનવ ને બા ને હું આપણે ગાડી જાય રસ્તામાં પડી છે. જો સા પાણી લઈ આવ્યા છે ને આપણે ગાડી જો કમ્પ્લીટ થઈ ગઈ છે ને. રામ રામ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં ને? મજામાં થશે ને આપણે પણ મજામાં છીએ. અને અત્યારે વાગી ગયા છે 8:30 ને વાડી આંટો મારીને વી આવ્યો છું. અને હવે શિરાવાનું છે, શિરાઈ લેવી ને શિરાઈને પછી જવાનું છે કારખાને. અત્યારે ચા પાણી બને છે, ચા પાણી બની જાય એટલે શિરાઈ લેવી. હાલો બધા શિરાવા. અત્યારે શાક છે દૂધી, ખાઈને આવે બુદ્ધિ. ને તો રોટલી ને રોટલા છે, ચા પાણી બને છે. રામ રામ, જય માતાજી. રાહુલ ને માનવ ને બા ને હું બધા તો શિરાવા માટે બેસી ગયા છે. હાલો બધા શિરાવા માટે. ને શિરાવામાં છે ચા, રોટલી ને દૂધીનું શાક છે. રાહુલભાઈ શિરાવત બધાને બોલાય. હાલો બધા શિરાવા એમ તો કે તાણીને બોલાય તો સંભળાય. એટલે કાનમાં ધાક પાડી દે તું તો પણ. હે રાહુલ, કાંઈ વાંધો નહીં. હાલો આપણે હવે શિરાઈ લેવી ને કારખાને જવાનું મોડું થાય છે. ને આજે આપણી ગાડી છે ને માંદી પડી ગઈ છે ને એ જે રસ્તામાં વળ ખાય છે તો આજે એને પાછી દવાખાને લઈ જવી પડશે. તો શિરાવીને ટિફિન લઈને જવી કારખાને. ગાડીને પણ દવાખાને બતાવી દઈશું. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. શિરાવામાં જો ચા છે, દૂધીનું શાક છે ને રોટલી છે. આવું અત્યારમાં શિરાવાનું હોય અમારે. રાહુલભાઈ અત્યારે જ આપણે ટિફિન લઈને હાલતા થઈ ગયા છીએ ને ગાડી રસ્તામાં પડી છે. રસ્તામાંથી લેતા જઈએ ને આજે સર્વિસ કરાવવાની છે, સર્વિસ કરાવી નાખવી. આપણે ગાડી જાય રસ્તામાં પડી છે અને ગાડીમાં શેન ખડી ગઈ છે ને સર્વિસ કરવાની બાકી છે. તો અત્યારે રોડ સુધી દોરીને લઈ જાઓ ને જો વાહન મળે તો વાહનમાં નાખી દઈશું, નકર તળાજા સુધી દોરીને જવાનું થશે એવું છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. તો રસ્તામાં જો બે ભાઈઓ મદદ કરાવે છે. ના તો આપણે શેન ખડી ગઈ હતી તો બધું કમ્પ્લીટ કરે છે. ઓકે ઓકે ભાઈ, થેન્ક યુ. અત્યારે રસ્તામાં બે ભાઈ મળ્યા હતા. બે ભાઈ થોડીક મદદ કરીને એટલે ગાડી હાલેવી થઈ ગઈ છે અને તળાજે પહોંચી જાય છે. હવે તળાજે પહોંચાડ્યા પછી સીધી અને દવાખાને લઈ જવાની છે, એટલે કે સર્વિસ કરાવવા લઈ જવાની છે. તો તળાજા પહોંચાડી અને સર્વિસ કરાવી નાખું ગાડીને. જો ચા પાણી લઈ આવ્યા છે ને ચા પાણી પીવાની મોજ કરીએ છીએ. હાલો બધા ચા પીવા માટે. કારખાનામાં ચાલુ છે ને હરાણી હવે કપાઈ ગયા છે અને હરાણી કાઢવાની છે. અત્યારે તો હરાણી લઈને આવી ગયા છે, હરાણી મંજાવવા માટે. ને અમારા શેઠ તો હરાણી માંજે છે. કા શેઠ સારું છે ને? શેઠને તો ધબધબાટી હાલે છે, ત્રણ મશીન ન કરે. કેટલી વાર લાગશે? 1-1.5. કાંઈ વાંધો નહીં, 1:30 વાગે આવી જઈશું. આપણે એ પહેલાં બતાવ્યું હતું જે એવી રીતે હરાણી માંજે છે. બીજો મશીન છે ને ઓલી બાજુ ત્રીજો, ત્રણ મશીન હાલે એટલે તેજી છે શેઠને. આવો બધો કંઈક સેટઅપ છે શેઠનો. આ ધુજારો બેહાડવાનું મશીન છે ને આ છે હરાણી માંજવાનું. આવી રીતે હરાણી મંજાય છે. હજે હું નવીન માલે છે ગયો ને આ મશીન ઘૂંટવાનું છે ને. આપણે ગાડી તો કમ્પ્લીટ થઈ ગઈ છે ને ઓઇલ બદલાઈ નાખ્યો, શેને હારી કરાવી નાખી છે. હવે માંદી ન પડે તો સારું. કાચા
તો અત્યારે વાગી ગયા છે હાંજના 7 વાગી ગયા છે અને કારખાને પડી ગઈ છે રજા ને આપણે ટિફિન લઈને નીચે ઉતરી ગયા છીએ ને હવે જવાનું છે ઘરે. ને ખાસ મિત્રો આ છે ને આપણે ગાડી સર્વિસમાં મેકવાની હતી ને શેન તૂટી ગઈ હતી ને સર્વિસ કરાવવાની હતી. આપણે આ સર્વિસનું રાખ્યું કેન્સલ અને શેન હારી કરાવી નાખીને ગાડીમાં ઓઇલ નાખી દીધું એટલે ગાડી થઈ ગઈ આપણે ટીકડીટીને હારી. એટલે આપણે સર્વિસનું કેન્સલ રાખી દીધું છે. અને આજે સવારમાંથી ગાડી હેરાન કરી દીધા, કારખાના આવવાનું થઈ ગયું હતું મોડું અને પછી ગાડી હારી કરાવી એવું કામકાજ કર્યું ને પછી કારખાને ગયો ને કારખાને પછી આજ આખો દી હરાઈને ખૂટી ને એવું બધું કામકાજ કર્યું ને આજનો દિવસ કંઈક આવો રહ્યો છે. તો આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરીશું. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોના લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. અને છેલ્લે ખાસ અત્યાર સુધી અમારો વિડીયો તમે જોયો તમારો ખૂબ ખૂબ આભાર. અને આપણે રોજ ડેઈલી 8:30 વાગે રાત્રે લાઈવ કરીએ છીએ. જો તમને સમય હોય તો લાઈવમાં જોડાજો, બધા સાથે વાતો કરશો અને આનંદ કરશો. તો ફ્રી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ અને જય માતાજી.